દીપડાના હુમલાની ઘટના બની છે। એક બાદ એક 3 લોકો પર દીપડાએ હુમલો કર્યો તે સમાચાર સામે આવ્યા। દીપડાના હુમલામાં 2 મહિલા અને 1 પુરુષ ઘાયલ થયા છે। માંડવીના ખાતરાદેવીની આ ઘટના છે। તો ખાતરાદેવી પીચણવાણમાં આ ઘટના બની છે। સ્થાનિકો દોડી આવતા દીપડો ભાગી છૂટ્યો હોય તે સમાચાર સામે આવ્યા છે। તો દીપડાનો હુમલો સતત દીપડાના હુમલાની ઘટના વધી રહી છે અને હુમલામાં 2 મહિલા અને 1 પુરુષ ઘાયલ થયા છે। માંડવીના ખાતરાદેવી પીચણવાણની આ ઘટના છે। સ્થાનિકો દોડી આવતા દીપડો ભાગી છૂટ્યો, પરંતુ દીપડાની જે દહેશત છે તે દિવસે ને દિવસે લોકોમાં વધી રહી છે। આજુબાજુ એક બેન પોતાના ખેતરમાં ઘાસચારો કાપતા હતા અને અચાનક તેમના ઉપર દીપડાએ હુમલો કર્યો। ત્યાર પછી ત્યાં ગામ લોકો ભેગા થઈ ગયા અને તે દીપડો ભડકેલ હતો। ત્યાંથી 500 મીટર આગળ જતા જામણકુવા ગામ આવે છે। ત્યાં પણ એક બેન પોતાના ખેતરમાં ઘાસચારો કાપતા હતા તો ભડકેલો દીપડો એમના ઉપર પણ અચાનકથી હુમલો કર્યો અને ત્યાંથી એમના બચાવ માટે ભૈયાએ એમના પર પણ દીપડાએ ગાંધીનગરમાં લેબ ટેકનિશિયનોનું જે આંદોલન